નમસ્કાર. ચાલો આજે એક મજાની વાર્તા સમજીએ. વાર્તા આમ તો સાવ સાદી છે, પણ એ આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે એનું એક મોટું રહસ્ય ખોલી નાખે છે. અને આ બધી શરૂઆત થાય છે એક સામાન્ય, અવ્યવસ્થિત ડેસ્કથી. તો આપણી આખી વાતચીતની શરૂઆત થાય છે એક બહુ જ સરળ પ્રશ્નથી, પણ આ એ જ પ્રશ્ન છે જે આપણને માપનના એકદમ મૂળભૂત સિદ્ધાંત સુધી લઈ જશે. બસ આજ એ સવાલ હતો. બે મિત્રો હતા, પહેલી અને બૂઝો. એમણે એક ડેસ્કને બરાબર પોતાની વચ્ચે વહેંચ્યું હતું. પણ મુશ્કેલી એ હતી કે બરાબર અડધું ક્યાં થાય એ નક્કી કઈ રીતે કરવું. અને જુઓ, અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. કારણ કે જ્યારે એમણે ડેસ્ક માપવાની કોશિશ કરી ત્યારે એક એવી સમસ્યા સામે આવી જેની એમને કલ્પના પણ નહોતી કરી. એમનો પહેલો વિચાર એકદમ સીધો સાધો હતો. એમણે વિચાર્યું કે ચાલો પોતાના હાથથી જ માપી લઈએ, એટલે કે અંગૂઠાથી નાની આંગળી સુધીનું અંતર, જેને આપણે વેંત કહીએ છીએ, એનાથી ડેસ્ક માપવાનું શરૂ કર્યું. પણ અહીંયા જ એક ગડબડ થઈ. પહેલીએ માપ્યું તો ડેસ્ક લગભગ 5 વેંત પહોળું હતું, અને બૂઝોએ માપ્યું તો એ જ ડેસ્ક 6 વેંતનું નીકળ્યું. હવે આવું કેમ? કારણ સાવ સિમ્પલ હતું. બંનેના હાથનું કદ અલગ અલગ હતું, અને બસ ઝઘડો શરૂ થઈ ગયો કે કોણ સાચું. આ નાનકડા ઝઘડામાંથી એક બહુ મોટી વાત સમજાય છે. ખરી સમસ્યા ડેસ્કમાં નહોતી. સમસ્યા તો એમની માપપટ્ટી, એટલે કે એમના હાથમાં હતી. જ્યારે માપવાનું સાધન જ દર વખતે બદલાતું રહે તો માપ પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય? તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. બંને મિત્રોને સમજાયું કે એમને કોઈ એવી વસ્તુ જોઈએ જેનું માપ બદલાય નહીં, અને એમણે એક બહુ જ હોશિયાર રસ્તો શોધી કાઢ્યો. એમનો ઉકેલ ખરેખર જબરદસ્ત હતો. એમણે રમવા માટેના ગિલ્લી-દંડા સેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એક એવું સાધન જે પહેલી માટે પણ એ જ રહે અને બૂઝો માટે પણ. એનું માપ બદલાવાનું જ નહોતું. જુઓ, એમણે શું કર્યું. એમણે જાણે પોતાની એક નવી માપપટ્ટી બનાવી. દંડાની લંબાઈની બરાબર આગળ ગિલ્લીની લંબાઈ જોડી દીધી. આનાથી એક નવી ફિક્સ લંબાઈ બની ગઈ. હવે આનાથી પહેલી માપે કે બૂઝો, જવાબ તો એક જ આવવાનો હતો. અને પરિણામ? ડેસ્ક બરાબર 2 ગિલ્લી દંડા લંબાઈ જેટલું પહોળું હતું, એકદમ ચોક્કસ. આખરે એમને એક એવું માપ મળ્યું જેના પર બંને પૂરી રીતે સહેમત હતા. કોઈ ઝઘડો નહીં, કોઈ મૂંઝવણ નહીં. પહેલી અને બૂઝોની આ નાનકડી શોધ ખરેખર આપણને એક બહુ મોટા અને મહત્વના સિદ્ધાંત તરફ લઈ જાય છે. એક એવો વિચાર જેના પર આપણું આખું આધુનિક વિશ્વ ટકેલું છે. એમને જે ગિલ્લી દંડા લંબાઈ બનાવી એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે માનક એકમ, અથવા તો સ્ટાન્ડર્ડ યુનિટ. એટલે કે એક એવી જાણીતી અને નિશ્ચિત માત્રા જેનો ઉપયોગ કરીને આપણે દુનિયાની કોઈ પણ વસ્તુને માપી શકીએ. પણ આટલું મહત્વનું કેમ છે? કારણ કે જરા વિચારો, જો સ્ટાન્ડર્ડ યુનિટ્સ ન હોત તો વેપારમાં કોઈના પર ભરોસો ન કરત, ઊંચી ઇમારતો બનાવવી અશક્ય બની જાત, વૈજ્ઞાનિકો એકબીજા સાથે કામ જ ન કરી શકત. આજે આપણે ગિલ્લીદંડાને બદલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડનો ઉપયોગ કરીએ છીએ, પણ મૂળ સિદ્ધાંત તો એ જ છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જરા કલ્પના કરો કે જો મીટર, લીટર કે કિલોગ્રામ જેવી કોઈ જ નિશ્ચિત માપણીની વ્યવસ્થા ન હોત તો આપણી આ દુનિયા કેટલી અસ્તવ્યસ્ત અને અણધારી હોત.